હેલો દોસ્તો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું ફ્રેશ થઈ ગયો છું અને હવે જાઉં છું લાઇબ્રેરી. નાસ્તો પણ કરી લીધો છે. તો આજે છે રવિવાર, તો આજે આખો દિવસ સ્ટડી જ કરવાનું છે. એટલે ફટાફટ બધું રિવિઝન પણ કરવાનું છે અને નવું વાંચવાનું છે. તો ચલો, આજે બંધારણના જે 3-4 ટોપિક છે એ કરવાના છે. તો લાઇબ્રેરી પહોંચું ફટાફટ અને બંધારણના સબ્જેક્ટના જે ટોપિક છે એ પૂરા કરું. તો દોસ્તો, હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને વરસાદ ચાલુ થઈ ગયો છે ધીરે ઝરમર. તો હવે ફટાફટ જવું પડશે. લાઇબ્રેરીમાં જન્માષ્ટમીની મસ્ત મજાની રંગોળી પૂરી છે કૃષ્ણ ભગવાનની. તો દોસ્તો, બપોરનો 1 વાગ્યો છે અને હવે જાઉં છું ઘરે જમવા. અને આજે 10 થી 12 કલાક હું કેવી રીતે વાંચું છું તે ધ્યાનથી જોજો. દોસ્તો, જમીને હવે હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને વાગ્યા છે 2. તો હવે પાછો જાઉં છું લાઇબ્રેરી ફટાફટ. અને આજે 9 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં બેસી રહેવાનું છે, એટલે 12 કલાક. તો રાતના 8 વાગી ગયા છે અને હવે જાઉં છું ઘરે. દોસ્તો, જમીને હવે હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા અને વાગ્યા છે 2. તો હવે પાછો જાઉં છું લાઇબ્રેરી ફટાફટ. અને આજે 9 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં બેસી રહેવાનું છે, એટલે 12 કલાક થશે. વેધર બહુ ખતરનાક થઈ ગયું છે, વરસાદ આવ્યો. દોસ્તો, ફાઇનલી આવી ગયો છું ઘરે અને ઘરે ફ્રેશ થઈને નાસ્તો બાસ્તો કરી દીધું છે. કેમ કે આજે રાધનછઠ છે, એટલે રાધનછઠ મતલબ આજે શીતળા સાતમ છે, એટલે બધું ઠંડુ જ ખાવાનું હતું, એટલે ખાવાનું ખાઈ લીધું છે. અને હવે બેસી ગયો છું હું મારા સ્ટડી ટેબલ પર વાંચવા. અને સવારે હું 9 વાગે પહોંચી ગયો હતો. 9 થી 1 રીડિંગ કર્યું, એટલે 9, 10, 11, 12, 1 4 કલાકે. અને પછી બીજા 2 વાગે હું આવી ગયો પાછો લાઇબ્રેરી. 1 વાગે જમવા ગયો, 1 થી 2 જમ્યું, પછી 2 વાગે આવ્યું, 3, 4, 5, 6, 7 અને 8, એટલે 5, 6, 6 ને 4, 10 કલાક તો મારા રીડિંગમાં થયા. અને હવે બેઠો છું હું વાંચવા. તો 10 વાગ્યા છે, તો 10 થી 11 કે 12 વાંચું, એટલે મારે 10-11 કલાક થઈ જાય. એટલે હું મારું રીડિંગ આવી રીતે રોજ કરતો હોઉં છું, એટલે તમે મારું રીડિંગ પણ ફોલો કરી શકો છો. તમે આવી રીતે 10-12 કલાક વાંચી શકો છો. તો હું મારું વાંચવાનું ચાલુ કરું. મેં બંધારણ સબ્જેક્ટ ચાલુ કર્યો છે, તે જો મેં વાંચ્યું હતું સવારે. એ ટોપિક કરવાના છે, કટોકટીનો ટોપિક કરવાનો છે. અને કટોકટીની 3 જોગવાઈઓ છે, એ 352, 356 ને 360. અને એ કટોકટી પૂરી થઈ ગઈ અને પછી રાષ્ટ્રપતિ જોવાનું છે. એ 2 ટોપિક છે એ કરવાના છે. તેઓ કરી જ દે છે, પણ એનું રિવિઝન કરવાનું છે મારે. એટલે દર વખતે હું રાત્રે કોઈ બી ટોપિક કરું તો એનું રિવિઝન કરતો હોઉં છું. એટલે રિવિઝન કરી અને પછી ટાઈમર સેટ કરીને આપણે 1 કલાકનું રિવિઝન ફટાફટ ફાસ્ટ રિવિઝન કરી દઈએ. એટલે શું કે એ ટોપિક ભૂલાય નહીં અને યાદ રહે. એટલે આપણે એ ટોપિક ફટાફટ પૂરું કરી દઈએ અને પછી આપણું રીડિંગ છે એ પૂરું કરી દઈએ. તો તમે આવી રીતે ફોલો કરી શકો છો. મારે 10 થી 12 કલાક વંચાઈ જાય છે. જો જીમમાં જાઉં તો 10 કલાક અને જીમમાં ના જાઉં તો 12 કલાક આરામ થઈ જાય છે. તમે પણ એવી રીતે વાંચી શકો છો. તો ચલો, હું મારું થોડું રીડિંગ પૂરું કરી દઉં અને પછી વ્લોગમાં બનાવી દઈએ આગળ. તો દોસ્તો, તમે ટાઈમ જોઈ શકો છો, 1 વાગવા કરે છે. અને મારો ટાઈમ આજે થોડું વધારે થઈ ગયું છે, કેમ કે થોડું લખવાનું હતું, નિબંધ એ થોડો લખ્યા. કેમ કે પેપર 2 માટે પણ તૈયારી કરવી પડશે સાથે સાથે. અને થોડા જીપીએસસીના ક્વેશ્ચનો જોયા મેં. અગાઉ પૂછાયેલા વિધાનવાળા ક્વેશ્ચનો હતા બંધારણમાં, એ ટાઈપના ક્વેશ્ચનો જોયા. હું તમને બતાવી શકું છું કે કેવા બંધારણમાં ક્વેશ્ચનો પૂછાયા હતા અગાઉ. તો એ હિસાબેથી તમને ખ્યાલ આવે કે અગાઉ કેવા પૂછાયા હતા. આ રહ્યા બંધારણ, ભારતીય બંધારણ વ્યવસ્થા. એમાં વિધાન ટાઈપના ક્વેશ્ચનો હોય છે, તો બતાવી દઉં હું તમને. આ ટાઈપના ક્વેશ્ચનો હોય છે આવી રીતે. આવી રીતે. તો આવી રીતે ક્વેશ્ચનો પૂછાય છે, તો એ ટાઈપની તૈયારી કરવી પડે. તો મેં એ ટાઈપના થોડા ક્વેશ્ચનો સોલ્વ કર્યા છે. આ ટાઈપના જો મોટા છે ને, તો એ ટાઈપના સોલ્વ કર્યા છે. આ રહી માત્ર 1, 3, 1, 3 એવી રીતે આ ટાઈપના બધા ક્વેશ્ચનો સોલ્વ કર્યા. અને પછી મારું જે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ હતી એ થોડી કરી અને રિવિઝન કરવાનું હતું, એ રિવિઝન કરી લીધું. બસ આવી રીતનું કર્યું મેં.
તો દોસ્તો બસ આવી રીતે મારું આજે બહુ ટાઈમ થઈ ગયો છે, 1 વાગ્યા કરે છે, તો હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે સૂઈ જાઉં. પછી થોડી 2 પંક્તિ લખી છે મેં, તો લખી જ છે મેં, એટલે થોડી બતાવી દઉં કે કેવી રીતની મોટિવેશન થવાય તમને અને મને પણ ખુદને. તો સાંભળો. સવારે 5 વાગે વહેલા ઉઠીને દોડવા જવું, 10 કલાક લાઇબ્રેરીમાં બેસીને વાંચવું, લોકો તહેવાર ઉજવે અને આપણે વાંચતા હોઈએ, ખિસ્સામાં પૈસા ના હોવાના કારણે પોતાની ઈચ્છાઓ મારી નાખવી. આ બધું અત્યારે આપણને લાગતું હોય છે, પણ જ્યારે ખભે 2 સ્ટાર અને કમર પર પિસ્તોલ લાગશે ત્યારે તેમજ ભોગ તમે જે આપ્યો છે એનું મૂલ્ય સમજાશે. માટે દિવસ રાત બસ લક્ષ્યને પાર પાડવા માટે મહેનત કરો. એટલે મોટિવેશન રહેજો અને મહેનત કરતા રહેજો. બધા તહેવારો અત્યારે ચાલે જ છે અને તહેવારોમાં બધાને ઘરે જવાનું થતું હોય, તહેવારો ઉજવાના થતા હોય, પણ અત્યારે બધું સંઘર્ષનો સમય છે એમ સમજી લેવાનું. સંઘર્ષ કરશો તો સફળ થશો, બીજું કંઈ નહીં. એટલે જ્યારે પાસ થવાશે અને વર્દી મળશે ત્યારે આપણે આ જે સંઘર્ષ છે આપણો એ બધું પૂરું થશે. અને અંદરથી જે તહેવાર ઉજવ્યા ના હોય તો પણ એ તહેવાર ઉજવેલો એક અલગથી તહેવાર ઉજવેલો એવું લાગશે. અને જે ખાખી પહેરવાની જે જુનૂન છે એ પૂરું થઈ જાય એટલે આપણા ફેમિલીને ને આપણે પોતાને શાંતિ થઈ જાય. પછી જેટલા તહેવારો આવે બધા ઉજવવાના જ છે. આખી જિંદગી પડી છે, મહેનત કરવાનો ટાઈમ ખાલી અત્યારે આટલું જ છે. પછી તમે 30-35 વર્ષથી મહેનત કરી નહીં શકો. ભરતી વાર આવવાની નથી. એટલે અત્યારે જે આ મોકો મળે છે એનો સદુપયોગ કરીને મહેનત કરી લેવાની. એટલે બસ પછી શાંતિ થઈ જાય બધાને. એક સરકારી નોકરી આખા પરિવારમાં આખો પરિવાર ઉપર આવી જાય છે. એટલે સરકારી નોકરી અત્યારે જરૂરી જ છે. પ્રાઇવેટમાં તો ક્યારે શું થાય નક્કી નહીં, કાઢી મૂકીએ તો બી નક્કી નહીં. એટલે મોટિવેશન રહેવા માટે થોડું ઘણું પોતાની સેલ્ફ આપણે સ્ટડી વધારતા રહેવાની, રોજ દિવસે મહેનત વધારતું રહેવાનું. અને કોઈ ડિમોટિવેટ નહીં થવાનું. કોઈક તહેવાર ઉજવતું હોય તો આપણે ઉજવવાને જતું રહેવાનું. કેમ કે આપણે ફેમિલીનું જોવાનું કે આપણી ફેમિલીનું બેકગ્રાઉન્ડ થોડું લો લેવલનું છે, તો આપણે એક માણસ છીએ જે આ ફેમિલીને ઉપર લાવી શકીએ છીએ. તો મહેનત કરતું રહેવાનું. સફળતા મળશે ને મળશે. જે માણસ મહેનત છોડતું નથી એને સફળતા મળી જ રહેશે. અને જે માણસ અડધે અટકી જાય છે કે મારાથી નહીં થાય, એ પછી ક્યારે પાછો આ રસ્તા ઉપર આવી શકે નહીં. અને તમે તૈયારી કરો બંધ કરો તો મેળ ખાય નહીં. એટલા માટે મહેનત ચાલુ જ રાખવાની અને મહેનત વળગ્યા રહેવાનું. આ નહીં તો આવતી ભરતી પાસ થઈ જવાશે, પણ આ વખતે કોન્સ્ટેબલની અને પીએસઆઈની થોડી વધારે જગ્યાઓ છે, તો મહેનત કરો તો સિલેક્શન થઈ જાય. અને આસાનથી પેપર ઇઝી જ હોય છે, કેમ કે પેપરની સ્ટાઇલ પેટર્ન એકવાર ખબર પડી જાય તમને એટલે પછી વાંધો નહીં આવે. એટલે જૂના પેપરો જે છે એ જ ખાસ જોઈ લેવાના. આપણી ટેલિગ્રામ ચેનલ છે કરંટ ડેલી અપડેટ્સ, એમાં મેં મૂકેલા છે, તો એ પણ ચેક કરી લેજો એટલે એનાથી તમને ખ્યાલ આવે. અને બાકી યુટ્યુબ પર વિડીયો પણ મેં મૂકેલા જ છે, તો એમાંથી જોઈ લેવાનું. તમને આઈએમપી ટોપિક કોઈ બી ના ખબર પડતો હોય તો આપણે ઇતિહાસ, ભૂગોળ, કલ્ચર, મેથ્સ, રિઝનિંગ, જીકેનું, વિજ્ઞાન, ટેકનોલોજી બધા જેટલા સબ્જેક્ટ છે કોન્સ્ટેબલના અને પીએસઆઈના એ બધા મૂકી દીધા છે. એમાં તમને આઈએમપી ટોપિક મળી રહેશે. જે મેં જૂના પેપરો હસમુખભાઈ સાહેબે વિધાનવાળા લીધા છે એના આધારે આઈએમપી ટોપિક નીકાળ્યા છે, તો જોઈ લેવા એકવાર ખાસ કરીને, તો તમને ખૂબ યુઝફુલ થશે. પછી કરંટ અફેર તમે ડેલી વાંચો, ન્યૂઝપેપર વાંચો, એના આધારે તમારું કરંટ અફેર પણ થઈ રહેશે. તમે છેલ્લી વખતે કરંટ અફેર 1 મહિનાનું કરવા જશો બધું ભેગું તો નહીં થાય. એટલે જોડે થોડું કરંટ અફેર પણ કરતું રહેવાનું, એટલે થોડું બેનિફિટ રહે. અને આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરી હોય તો જોઈન કરી લેજો. અને હવે થોડો વધારે ટાઈમ થઈ ગયો છે, વાગી જવા કરે છે, તો હવે સૂઈ જઈએ. કેમ કે પછી સવારે વહેલા ઉઠવાનું હોય છે, એટલે પછી ઊંઘ પૂરી ના થાય તો પછી સવારે બગાસા આવે, આળસ ચડે. એના કરતાં સૂઈ જવું સારું. તો મારું રોજનું રૂટિન તો તમને ખબર પડી ગઈ છે કે સવારે હું 6 કે 7 વાગે ઉઠી જાઉં છું. તો નહીં ભાઈ નાસ્તો બાસ્તો કરી અને પછી 9 વાગે લાઇબ્રેરી પહોંચી જાઉં, તો 9 થી 1 વાંચું, 1 થી 2 જમવા આવું ઘરે, 2 થી 7 વાંચું જીમમાં જવાનું હોય તો, નહીં તો 8 વાગ્યા સુધી વાંચું છું લાઇબ્રેરીમાં. તો 2 થી 7 વાંચું અને પછી ઘરે આવી અને નાસ્તો બાસ્તો કરીને 10 વાગે પાછો બેસી જાઉં.
અને જીમમાં જવાનું હોય તો 7 થી 9 જીમમાં જાઉં અને 9 વાગે આવી ફ્રેશ થઈને પાછું 10 વાગે બેસી જાઉં. તો 10 થી 11 એક કલાક રિવિઝન કરી લઉં ફાસ્ટ અને પછી સૂઈ જાઉં છું. આ રીતનું મારું 10 થી 12 કલાકનું રીડિંગ થઈ જાય છે આરામથી. હવે બધાને ના થતું હોય તો થોડું મેનેજ કરતું રહેવાનું એટલે થઈ જાય આરામથી. ધીરે ધીરે પહેલાં 5 કલાક 6 કલાક બેસવાનું, પછી ધીરે ધીરે કલાકો વધારવાના. ટાઈમ લખતું રહેવાનું એકવાર ચોપડામાં કે આજે હું 2 થી 1 બેઠી કે બેઠો એવી રીતે લખતું રહેવાનું. પછી સાંજે બેઠા તો સાંજે લખી દેવાનું કે 8 થી 10 બેઠા તો આટલો ટાઈમ થયો, 8 થી 10 2 કલાક, આ 2 કલાક, એમ રોજ 2 કલાક વધારતું રહેવાનું એટલે ચોક્કસપણે તમારું થોડું વધી જાય. એટલે આવી રીતની પ્રેક્ટિસ કરતું રહેવાનું. પછી જેટલા સબ્જેક્ટ છે એનો સિલેબસ કાઢી અને મહેનત કરતું રહેવાનું એટલે સાથે સાથે પાસ થઈ જવાય. હવે મેં તો આ જીપીએસસીના મારા જે જૂના પેપર અગાઉ પૂછાયેલા હોય વિધાનવાળા, એટલે આ આધારે હું પેપર થોડા હવે પેપર સ્ટાઇલ બધું, કેમ કે તલાટી જૂના ક્લાર્કને જે કોન્સ્ટેબલ છે એ તો કરી દીધા છે. હવે બીજા પ્રેક્ટિસ કરવાના બાકી છે તો એ પેપર સેટ કરું છું ધીરે ધીરે. તો તમારે પણ આ પેપર સેટના દ્વારા આઈએમપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, તો હું તમને આ પેપર સેટની આઈએમપી નીકાળી દઈશ જો જરૂર હોય તો. બાકી તો હું કંઈ ઈચ્છું નથી, કેમ પહેલાં મૂકેલું જ છે એટલે વાંધો નહીં આવે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો શેર કરતા રહેજો અને વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે આપણે આવા નવા વિડીયો સ્ટડી રિલેટેડ વિડીયો બનાવતા હોઈએ છીએ. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા જેટલા બી વિદ્યાર્થીઓ હોય એ બધા તૈયારી કરવાનું ચાલુ કરી દેજો, રનિંગ પણ ચાલુ કરી દેજો. બસ એટલું જ છે, આજ માટે આટલું જ છે. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય, ટેક કેર.